ખુદનો ન્યાય કરે તે સજ્જન। શ્રીમદ્ ભાગવતના પ્રથમ સ્કંદમાં રાજા પરીક્ષિતની કથા આવે છે। એક દિવસ તે વનમાં શિકાર કરવા ગયા। હરણા પાછળ દોડતા દોડતા થાકી ગયા। તરસ લાગી હતી। ગળું સુકાતું હતું। ક્યાંય જળાશય દેખાયું નહીં। દૂરથી એક આશ્રમ દેખાયો। તે ઋષિના આશ્રમમાં ગયા। તેમણે જોયું કે એક મુનિ આંખો બંધ રાખીને શાંતભાવે આસન પર બેઠા હતા। તે બ્રહ્મરૂપ તુર્ય અવસ્થામાં એટલા મગ્ન હતા કે તેમને રાજા આવ્યા છે તેનું પણ ભાન નહોતું। રાજાએ તરસ છિપાવવા પાણી માંગ્યું। મુનિએ જવાબ ના આપ્યો। રાજાએ ફરી ઊંચા અવાજે પાણી માંગ્યું। કોઈ જવાબ ના મળ્યો। રાજાને લાગ્યું મુનિ ધ્યાનમાં બેસી રહેવાનો ઢોંગ કરી તેમનું અપમાન કરે છે। તે રાજા હતા। રાજાનું માન જળવાવું જોઈએ। રાજાનો આદરપૂર્વક સત્કાર થવો જોઈએ। બેસવા આસન આપવું જોઈએ। પણ કશું થયું નહીં। રાજા ભૂખતરસથી બેબાકળા થયા હતા। તે ક્રોધે ભરાયા। તેમણે ક્રોધવશ એક મરેલો સાપ ધનુષ્યની અણીથી ઉપાડીને ઋષિના ગળામાં નાખ્યો અને ત્યાંથી પાછા ફરી ગયા। એ શમીક ઋષિનો એક પુત્ર હતો। ઘણો તેજસ્વી હતો। જ્યારે તેણે જોયું કે તેના પિતા સાથે રાજાએ દુર્વ્યવહાર કર્યો છે ત્યારે તે ખૂબ ક્રોધે ભરાયો। તેણે કૌશિકી નદીના જળથી આચમન કરીને રાજા પરીક્ષિતને શાપ આપ્યો। કુલાંગાર પરીક્ષિતે મારા પિતાનું અપમાન કરીને મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે તેથી આજથી 7મા દિવસે મારી પ્રેરણાથી તક્ષક નાગ આવીને તેમને જશે। રાજધાનીમાં પહોંચ્યા પછી પરીક્ષિતને પોતે કરેલા નિંદ્ય કર્મ માટે પસ્તાવો થયો જ્યારે તેમને ખબર પડી કે ઋષિકુમારના શાપથી 7મા દિવસે તેમને તક્ષક ડંખશે ત્યારે તે સહેજે ડગ્યા નહીં। મનમાં મૃત્યુનો ભય પણ ના થયો। શાંત ચિત્તે વિચાર કર્યો। મુનિનું અપમાન એ ભૂલ જ ગણાય। રાજા કરતાંય મુનિ, ઋષિ કે ગુરુનું પદ ઉપર હોય છે। મુનિનું અપમાન ના કરાય। સાક્ષાત મૃત્યુરૂપ તક્ષકના ડંખવાના શાપની વાતને તેમણે કલ્યાણકારી માની। આવા શાપમાંથી જરૂર કંઈક સારું થશે એમ માની ચિત્ત શાંત રાખ્યું। તેમણે વિચાર્યું, સાધુ મેને નચિરેણ તક્ષકાનલન પ્રસ્કતસ્ય વિરકિત કારણમ। છેલ્લા ઘણા દિવસોથી હું સંસારમાં વધુ આસક્ત થઈ ગયો હતો। મારા માટે આ કલ્યાણકારી શાપ પણ વિરક્તિનું એક કારણ બનશે। મહારાજ પરીક્ષિત પરમધીર હતા। તેમણે રાજકારભાર પુત્ર જન્મેજયને સોંપી દીધો। તમામ આસક્તિનો ત્યાગ કર્યો। મુનિઓનું વ્રત અપનાવી અનન્ય ભાવથી શ્રીકૃષ્ણના ચરણકમળોનું ધ્યાન ધરવા લાગ્યા। ખુદનો ન્યાય કરવા મન જ્યારે ન્યાયાધીશની ખુરશી પર બેસે ત્યારે માણસ આત્મિક રીતે કેટલો સજ્જન છે તે પરખાઈ જાય છે। પરીક્ષિત પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ હતા। તે ધારત તો ઋષિકુમારને દંડ આપી શકત। તે ધારત તો તેનો દેશનિકાલ કરાવી શકત। તે ધારત તો તેના પ્રાણ લઈ શકત। પણ તે સામાન્ય રાજા નહોતા। અભિમન્યુ પુત્ર ધર્માત્મા હતા। તેમને પોતાની ભૂલનો અહેસાસ હતો। ભૂલ સ્વીકારી તેની સજા કે દંડ ભોગવવાની તૈયારી હતી। તેમણે ભલે મને તક્ષક ડંશે એમ વિચારી ઋષિકુમારનો શાપ પણ સહજ રીતે સ્વીકારી લીધો અને આમરણ અંશવ્રત લઈ ગંગા કિનારે ધ્યાનમાં બેસી ગયા। પ્રાણાનોપી પ્રકૃતિ વિકૃતિ જાયતે નાત્માનામ। પ્રાણ જાય તો પણ સજ્જન માણસોના સ્વભાવમાં વિકૃતિ આવતી નથી। સારો માણસ જ્યારે ખુદનો ન્યાય કરવા બેસે ત્યારે તેની નજર પોતાના સુખ ઉપર નહીં સત્ય પર હોય છે। જાતને ભલે આવે સત્યને આંચ ના આવવી જોઈએ। આ રીતે ખુદની ભૂલની સજા ભોગવવા જે તૈયાર થાય તે જ આત્મિકરૂપે શક્તિશાળી બને છે। તેનું આત્મગૌરવ કુંપળની જેમ ખીલી ઉઠે છે। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।